નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતની વેજલપુરમાં વિકાસના દાવાઓ પાણીમાં ડૂબ્યા છે। અધૂરા રોડ અને ચોકઅપ ગટરોને કારણે શાળા પાસે ભરાયેલા વરસાદી પાણીના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે। ટીડીઓ શ્રી, તમે ક્યારે પોતાના એસી કેબિનને છોડીને વેજલપુર ગામની મુલાકાત લેવા માટે આવવાના છો? જનતા તમારી વેજલપુરમાં રાહ જુએ છે। જરા વેજલપુર ગામે રૂબરૂ આવો તો ખબર પડશે કે વિકાસના દાવાઓ વચ્ચે શાળા પાસે કેવું નરકાગાર સર્જાયું છે। ગટરો કેવી રીતે ચોકઅપ છે અને અણઘડ આયોજનથી બનેલો ઊંચો રોડ કઈ રીતે બાળકો માટે આફતરૂપ બની ગયો છે। વિકાસના નામે મસમોટા દાવાઓ કરતી કાલોલ તાલુકા પંચાયત અને વેજલપુર ગ્રામ પંચાયતની પોલ ચોમાસાના શરૂઆતી વરસાદે જ કરી નાખી છે। લાખો રૂપિયાના ખર્ચે વિકાસના કામો માત્ર ને માત્ર કાગળ પર જ રહી ગયા હોય અને કાગળ પર જ ચમકી રહ્યા હોય તેવો ઘાટ વેજલપુરમાં જોવા મળી રહ્યો છે। ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી શાળા પાસે ઘૂંટણસમા ગંદા પાણી ભરાઈ જતા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને નરકાગાર જેવી સ્થિતિમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી રહી છે। શું આ છે આપણું ભવિષ્ય? અધિકારીઓની એસી કેબિન કલ્ચરની માનસિકતા અને કોન્ટ્રાક્ટરના અણઘડ આયોજનના કારણે આજે વેજલપુરના વાલીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોના ઉગ્ર આક્ષેપો મુજબ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે સંપૂર્ણપણે બુદ્ધિ વગરનું આયોજન છે। શાળા તરફ જતી મુખ્ય સડકની ઉપર બાજુના રોડ બનાવીને તેને ઊંચો કરી દેવામાં આવ્યો, પરંતુ શાળા પાસેનો મુખ્ય ભાગ ભ્રષ્ટાચારની ભેટે ચડી ગયો હોય તેમ અધૂરો છોડી દેવામાં આવ્યો, જેના પરિણામે આખો રોડ ઢાળવાળો બની ગયો અને આ ઢાળવાળો બની જતા આજુબાજુનું તમામ વરસાદી પાણી નીચાણવાળા આ અધૂરા રોડ પર અને શાળાના ઝાપા પાસે એકત્રિત થઈ જાય છે। સવાલ એ થાય છે કે રોડ બનાવતી વખતે એન્જિનિયરો અને સુપરવાઇઝરો શું આંખો બંધ કરીને બેઠા હતા? ગટરોની યોગ્ય સફાઈ કે જાળવણી ક્યારે કરવામાં આવતી નથી, પરિણામે ગટરો ચોકઅપ થઈ ગઈ છે અને વરસાદી પાણીનો નિકાલ થવાને બદલે ગટરનું પાણી ઉભરાઈને રસ્તા પર આવી રહ્યું છે। આ દૂષિત પાણીના કારણે શાળાના જે બાળકો છે એ બાળકોમાં જીવલેણ રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે, જેની જવાબદારી કોની રહેશે? જે ગ્રામ પંચાયત પોતાની નાક નીચે આવેલી શાળાઓ પાસે પાણીના નિકાલની સાદી વ્યવસ્થા ન કરી શકતી હોય તેના વિકાસના દાવાઓ માત્ર ને માત્ર પોકળ હવામાં તીર મારવા જેવા જ ગણાય। રોડ બનાવવામાં એવી બુદ્ધિ વગરનું આયોજન કરાયું છે કે ઉપરનો રોડ જે છે એ રોડને ઊંચો કરી દેવાયો અને શાળા પાસેનો મુખ્ય ભાગ અધૂરો છોડી દેવાયો। પરિણામે આખું ગામ નરકાગાર ભોગવી રહ્યું છે। લાખો રૂપિયાના બજેટ ક્યાં વપરાયા? પ્રી મોન્સૂનની સફાઈના નામે કોના ગજવા ભરાયા? આ તમામ બાબતો હવે શંકાના દાયરામાં આવી રહી છે। શું વહીવટીતંત્ર અને પંચાયતના નેતાઓ એટલા બધા બહેરા મૂંગા અને આંધળા થઈ ગયા છે કે તેમને જનતાની બૂમો સંભળાતી જ નથી? શું કોઈ બાળક આ ગંદા પાણીના કારણે ગંભીર બીમારીનો ભોગ બને તે માટે મોટી હોનારત થાય તેની રાહ જોવાઈ રહી છે। વેજલપુરની જનતાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે જો ટીડીઓ સાહેબ રૂબરૂ વેજલપુરની મુલાકાત લે તો આ અધૂરા રોડ અને ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે, અને જો તાત્કાલિક ઉકેલ નહીં લાવે તો કાગળ પર આંખ આડા કાન કરનારા અધિકારીઓને ગ્રાઉન્ડ પર લાવીને જનતા હિસાબ જ નહીં માંગે પરંતુ ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે। આવા જ નવા ન્યૂઝની અપડેટ સાથે હું ફરી આવીશ, પરંતુ જો તમે હિન્દુસ્તાન કી ધરોહર ન્યૂઝ ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।